म्यूजिक। क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે નવા એડિટિંગ વિડીયોમાં. તમે અમારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં ક્લિક કરીને તમે જોઈન થઈ શકો છો. આજે હું તમને દશામાનું વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાનો છું. બધું મટીરિયલ પાસવર્ડમાં છે, વિડીયો પૂરો જોજો. વિડીયોમાં તમને પાસવર્ડ મળી જશે, તેમાં જઈને તમે મટીરિયલ ડાઉનલોડ કરી લેજો. વધારે સમય ના બગાડતા આપણે લાઇટ મોશન એપ ચાલુ કરીએ છીએ અને વિડીયો એડિટિંગ શરૂ કરીએ છીએ. ફોનમાં સ્ટોરેજ ફૂલ હોવાના કારણે મારે લાઇટ મોશન સ્ટાર્ટ થવામાં થોડી પ્રોબ્લેમ આવે છે. પ્લસ આઇકન પર ક્લિક કરીને પ્રોજેક્ટની સાઇઝ 1080 તેવી ચાલી રાખીશું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ક્લિક કરીશું. પ્લસ આઇકન પર ક્લિક કરી મીડિયાવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને દશામાનું જે ફોલ્ડર મેં તમને આપ્યું છે એવું તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પહેલાં તમારે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરીને ફૂલ સ્ક્રીન અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને કોમ્પ્રેસ એરિયા પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તમારે અહીંયા ચોરસ શેપ લઈ લેવાનો છે અને એને આ રીતે ફેલાવીને નીચે રાખવાનું છે. સામાન્ય અડધું બેકગ્રાઉન્ડ દેખાય તે રીતે રાખવાનું છે. અહીંયા કલર એન્ડ ફિલ્ટર પર ઓકે આપવાનું છે. આ ત્રીજા નંબરનો ક્લિક કરી આ રીતે તમારે રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણો છે બ્લેક એન્ડ ગ્રીન બેકગ્રાઉન્ડમાં તૈયાર થઈ ચૂક્યો છે. હવે તમારે દશામાનું પીએનજી એડ કરી દેવાનું છે. આ પીએનજીને -19માં સેટ કરી દેવાનું છે. પીએનજીની સાઇઝ તમે તમારા પ્રમાણે રાખી શકો છો. આ પીએનજી થોડું બ્લેક શેપને નીચે રાખવાનું અને આના પછી આપણે મેં તમને યલો કલરનું જે પીએનજી આપી છે તેના પર ક્લિક કરી એડ ઇફેક્ટ પર આપવાનું છે અને ક્રોમા કી ઇફેક્ટ નામની ઇફેક્ટ પે કરી ગ્રીન છે ત્યાં તમારે બ્લેક કલર સિલેક્ટ કરી લેવાનો છે. આ રાઉન્ડ શેપને તમારે તમારામાંથી પીએનજી જે રીતે મૂકો તે રીતે રાખવાનું છે. આ શેપ પીએનજી દશામાના પીએનજીની નીચે રાખવાનું છે. તમે જોઈ શકો છો આપણું પીએનજી લાગી ગયું છે. હવે આપણે ઓડિયો એડ કરવા માટે પ્લસ આઇકન પર ક્લિક કરી ઓડિયોમાં જઈને આપણે એ ઓડિયો લગાવી દઈશું, એડ કરી દઈશું. ઓડિયોને તમારે બેકગ્રાઉન્ડ નીચે લાવીને જેટલો ઓડિયો છે એટલા બધા શેપ લાંબા કરી દેવાના છે. રાઉન્ડ શેપને ફરતો કરવા માટે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી આ બીજા નંબરનો ઓપ્શન રાઉન્ડ પર ક્લિક અહીંયા પ્લસ આઇકન ક્લિક કરી -1x કરી દેવાનું છે. સીધું કોઈ પણ જગ્યાએ ક્લિક કર્યા વગર આ શેપ તમારે અહીંયાથી 0 કરી દેવાનો છે. આ શેપને થોડું સારું દેખાય તેના માટે અહીંયા આવીને શેડો પર ક્લિક કરીને 25 કે 30 જેટલો તમારા મતે તમે રાખી શકો છો. હવે આપણે બીજું એક તમને મટીરિયલ આપ્યું તો દશામાના ફોટાને તમે જોઈ શકો છો. આ એડ કરીને અહીંયા તમે 30 સેકન્ડ સુધી લાંબુ કરી દેવાનું છે. અહીંયા નીચે તમે તમારું બ્રાન્ડનું તમારી ચેનલનું નામ લખી શકો છો. હું મારું પહેલાંથી જ બનાવેલું છે, હું મૂકી દઉં છું. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયાથી અડધું બની ગયું છે. આના પછી મેં તમને એક ટેમ્પલેટ વિડીયો આપ્યો હતો, એ ટેમ્પલેટ વિડીયો એડ કરી દેવાનો છે. આ ટેમ્પલેટ વિડીયો પર ક્લિક કરી 3 ડોટ પર ક્લિક કરી કોમ્પ્રેસ ફૂલ એરિયા પર એન્ડ બ્લાઇન્ડ એન્ડ એપેસિટી પર ક્લિક કરવાનું છે. ત્યાં લાઇટિંગની ઓપ્શન પર ક્લિક કરી તમને નીચે સ્ક્રીનવાળું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો આપણો વિડીયો એકદમ લાગી ગયું છે. ત્યાં પછી આ વિડીયોમાં તમારે અહીંયા જય દશામાં લખી દેવાનું છે. હું લખી દઉં છું.
અને આપણે -90 પર રાખીશું અને હવે દશામાના નીચે લાવી દેવાનું છે. આની અંદર તમે જેમ ટેક્સ્ટ લખે તેમ ઇમોજી પણ એડ કરી શકો છો. મેં ઇમોજી એડ કરી દીધા છે. આને પણ આપણે -19 રાખીશું અને થોડી સાઈઝ વધારી દઈશું. આને મેં તમને PNGમાં નથી આપ્યા, આ તમે તમારા જાતે કરીશું. આની સાઈઝ 30 સેકન્ડ સુધી રાખીશું આપણે. તમે જોઈ શકો છો આપણો વિડીયો એકદમ રેડી છે. હવે તેને એક્સપોર્ટ કરવા ક્લિક કરીશું. બાજુમાં તમે 1080 કે 720 તમારા પ્રમાણે ક્લિક કરી શકો છો. જય માતાજી. વિડીયો હવે પૂરું કરીએ.